લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેરમાં આઇકોનિક રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગવાણી, ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા સહિત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. રાજ્ય સરકાર દ્વારા લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્યના વિવિધ જિલ્લાઓના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં રોડ, રસ્તા તેમજ વિવિધ સારી સુવિધાઓ ઘર આંગણે મળે તે માટે કાર્ય કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ વખતના બજેટમાં રાજ્યના વિવિધ શહેરોમાં આઇકોનિક રોડ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. તે અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અલકાપુરી ચોકથી ઉપસના રોડને આઇકોનિક રોડ માટે ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત ગઈકાલે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગવાણી, ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા સહિતના અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં આઇકોનિક રોડ બનવાથી શહેરની રોનક સુંદર થશે. આ રોડની અંદર રોડની લંબાઈ 1100 મીટર રાખવામાં આવી છે. બંને બાજુએ ફૂટપાથ, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ, એસો ડેકોરેટિવ લાઇટ પોલ, ટ્રી પ્લાન્ટેશન, રોડના મધ્યમાં ડિવાઈડર, રોડ ફર્નિચર આઇટમોમાં થર્મોપ્લાસ્ટ, પેન્ટ, આઈ લવ, ઝાલાવાડા સેલ્ફી પોઈન્ટ જેવી સુવિધાઓ શહેરીજનોને મળશે. અલકાપુરી ચોકથી ઉપાસના રોડ સુધી આઇકોનિક રોડનું ડેવલપમેન્ટ થવાથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નગરજનોને અદ્યતન સુંદર રોડની સાથે વોકવે, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધા પ્રાપ્ત થશે. સાથે આ મહાનગરપાલિકા આગામી 1 વર્ષમાં અન્ય વિકાસના કામો પણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું. આજે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ, જે આઇકોનિક રોડ 313.16 લાખના ખર્ચે બનાવવામાં આવશે, જ્યારે આગામી 1 વર્ષમાં મહાનગરપાલિકા વિસ્તારમાં થનારા વિકાસના વિવિધ કામો અંદાજિત 845.92 લાખના ખર્ચે અન્ય કામો કરવામાં આવશે. રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર ખાતે, વઢવાણ ખાતે, જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, એમાં આઇકોનિક રોડનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું. શહેરના વિકાસ માટે બીજા પણ અનેકવિધ પ્રોજેક્ટો છે, એ હવે શરૂ કરવામાં આવશે. ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે જે દરેક શહેરમાં આઇકોનિક રસ્તો જે એક હોય છે, ત્યારે આ વર્ષ જ્યારે શહેરી વિકાસ વર્ષ તરીકે રાજ્ય સરકાર ઉજવે છે, અને શહેરી વિકાસ વિભાગમાંથી નાની નગરપાલિકાઓ જે હતી એને પણ અપગ્રેડ કરી છે, અને જે કમાં હતી, અ વર્ગમાં પણ જિલ્લા મથકની નગરપાલિકાઓ આવી છે. આ વર્ષમાં 2700 કરોડથી વધારે બજેટ શહેરી વિકાસમાં ફાળવ્યું છે. એટલે હવે આપણું સુરેન્દ્રનગર જે નગરપાલિકા અત્યાર સુધી હતી, એ મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે, કમિશનરની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે આ આઇકોનિક રોડ સહિતના અનેક વિકાસના પ્રકલ્પો છે, એ ટૂંક સમયમાં શરૂ થવાના છે. દરેક શહેરમાં જવા માટે જે આઇકોનિક રસ્તો છે, એની ફૂટપાથથી લઈ, લાઇટિંગથી લઈ, અને ત્યાં જે વૃક્ષો થી માંડી અને એક ખૂબ સરસ રીતે એક આકર્ષણનું કેન્દ્ર બને રસ્તો, એ પ્રકારના આઇકોનિક રસ્તાઓ બધા મોટા શહેરો અને નાના શહેરોમાં કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે, અને એ પ્રમાણે અહીંયા જે આ આઇકોનિક રસ્તો છે એ બનશે.